નમસ્કાર, હું છું જયેશ. રામલલ્લા આખરે અયોધ્યા મંદિરની અંદર ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. ત્યારે આપણે તમામ લોકોને મળી રહ્યા છીએ કે જેમણે આ રામ મંદિરની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. એટલું જ નહીં, આ યોગદાનની સાથોસાથ એ અનેક વર્ષોનો જે સંઘર્ષ છે એ સંઘર્ષની તમામ બાબતો પણ અમે આપ સુધી રાખી રહ્યા છીએ. જ્યારે રામ મંદિર નિર્માણની વાત આવે ત્યારે અક્ષર પુરુષોત્તમ આ સ્વામિનારાયણ સંપ્રદાય તેમને ખાસ યાદ કરવો પડે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન તરફથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આખરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, ખાસ કરીને રામ મંદિર બને તે કાર્યમાં પણ તેમણે રસ લીધો હતો. એટલું જ નહીં, આખરે જે શિલાપૂજન થવાનું હતું એ વખતે પણ સૌ સંતોએ અને ધર્માચાર્યોએ તેમને આગ્રહ કર્યો. ત્યારે સૌથી પહેલું શિલાપૂજન અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજે કર્યું હતું અને ત્યારબાદ તો દેશભરમાંથી અનેક શિલાઓ આખરે અયોધ્યા મંદિર તરફ પહોંચવા લાગી. કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે વિદેશની ધરા પર હતા અને જ્યારે રામ મંદિર માટે પ્રાર્થના કરવાની હતી ત્યારે તેઓ ભારતના સમય અનુસાર ત્યાં વહેલા ઉઠીને તેમણે रामधून करी हती અને प्रार्थना करी हती. हमारे परम श्रद्धेय श्री प्रमुख स्वामी जी महाराज भी परिवार के कल्याण से लेकर के समाज के कल्याण, लोक कल्याण को लेकर और अध्यात्म की दिशा में भी उसी प्रकार से लोगों को प्रवृत्ति और उन्मुख कर रहे हैं. साथ ही साथ अभी राम जन्मभूमि के विषय में चर्चा चली. उनके हृदय में बड़ी वेदना है और पीड़ा है कि भगवान राम की जहाँ जन्मभूमि है, इतिहास साक्षी है और लाखों वर्ष की जहाँ परंपरा है, तो इस प्रकार से भगवान राम की पावन जन्मभूमि पर मंदिर का निर्माण हो, ये स्वामी जी की हृदय की अभिलाषा है. और राम जन्मभूमि का कार्य अवश्यम भावी हो. देश में रहते हैं स्वामी जी महाराज, विदेश में रहते हैं, तो राम जन्मभूमि के मंदिर के निर्माण के लिए वे कृत संकल्प हैं और भगवान से प्रार्थना करते हैं और जितनी विघ्न बाधाएं भगवान उनको दूर करेंगे और निश्चित ही राम मंदिर का निर्माण होगा. स्वामी जी उसी संकल्प की पूर्ति में उनका दृढ़ संकल्प और उनका मनोभाव प्रकट होता है. जी हाँ, आ प्रमुख स्वामी महाराजनी राम भक्ति हती, तेमना प्रत्येना राममय शब्दो हता. परंतु प्रमुख स्वामी महाराजનું અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું આ રામ મંદિર નિર્માણની અંદર કેટલું યોગદાન હતું તે જ વિશે વધુ વાત કરવા માટે જોડાઈ રહ્યા છે BAPSથી પૂજ્ય અક્ષર વસ્ત્ર સ્વામી. સ્વામી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ કરીને અયોધ્યાની અંદર હવે રામ મંદિર નિર્માણની અંદર સૌ કોઈ જોડાઈ રહ્યા છે, સૌ કોઈ પોતાની ભાવના અભિવ્યક્ત કરાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજની જો વાત કરીએ તો રામ મંદિરના નિર્માણમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા? जय स्वामीनारायण, जय सियाराम. परम पूज्य प्रमुख स्वामी महाराज एक एवा वैश्विक महापुरुष था, सनातन धर्मना एक एवा आदरणीय संत महापुरुष था कि जेमने हमेशा भारतना तमाम सनातन धर्मना तीर्थों अने एवा पवित्र स्थलों प्रत्ये अपार आकर्षण अने आदर रहा है. तो જ્યારે स्वामी श्री चिन्मयानंदजी जेवा महान संतो द्वारा विश्व हिंदू परिषदनी स्थापना थईने 1980 पछीना दायकामां ज्यारे एनो एक मोटो मुद्दो एक आंदोलन तरीके लेवा माटे आव्यो, त्यारे हूँ जे आ मंदिरमां ऊभो छुं, आ ज मंदिरमां आ ज स्थळे परम पूज्य प्रमुख स्वामी महाराजनी उपस्थितिमां मेवाड़ना महाराणा भगवतसिंहजी ए समय विश्व हिंदू परिषदना अध्यक्ष हता. श्री विष्णुहरि दालमियाजी ए समय विश्व हिंदू परिषदना महामंत्री श्री हता. माननीय अशोक सिंगलजी और बीजा घणा बधा नेताओं बधाए परम पूज्य प्रमुख स्वामी महाराजनी उपस्थिति में एक मीटिंग करी थी कि केवी रीते राम जन्मभूमि मुक्ति आंदोलन ने आगळ लई जवुं. परम पूज्य प्रमुख स्वामी महाराज तो 1953, 1956, 1968, 1969 ने त्यार पछीना वर्षों में ज्यारे ज्यारे अयोध्या गया ત્યારે હંમેશા રામ જન્મભૂમિ પર પ્રાર્થના કરવા જતા હતા અને જ્યાં સુધી એ છૂટ હતી ત્યાં જવાની ત્યાં સુધી અવશ્ય ગયા. અને રામ જન્મભૂમિની બાજુમાં જ શ્રી હનુમાન ગઢીજીમાં સાક્ષાત હનુમાનજી બિરાજ્યા છે ત્યાં ખૂબ અવશ્ય તેઓ પ્રાર્થના કરતા. એટલે એમને આમ તો રામ જન્મભૂમિ પ્રત્યે એક અત્યંત આદર, પ્રેમ, સ્નેહ, લગાવ બધું તો હતું જ, પૂજ્યભાવ, ભક્તિભાવ બધું હતું જ. પરંતુ આ સમયથી તેઓ વિશેષ જોડાયા અને જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિરની રામશિલાના પૂજનનો રાષ્ટ્રીય સ્તરે આરંભ કરવાનો હતો ત્યારે તે સમયના વિશ્વ હિન્દુ પરિષદના બધા અગ્રણીઓ, રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના બધા અગ્રણીઓ, જેમાં સ્વામી નૃત્ય ગોપાલદાસજી, પરમહંસ રામચંદ્રજી, એ બધાની ભાવના આવી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ પૂજન કરે રામશિલાનું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે
આ જ મંદિરમાં 1989માં આ જ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રામશિલાનું પ્રથમ પૂજન થયું હતું અને ત્યાર પછી આખા દેશભરમાં એ આંદોલન વહેતું થયું હતું. ત્યાર પછી પણ સમયે સમયે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા માનનીય શ્રી અશોક સિંઘલજી અને અન્ય બધા રામ જન્મભૂમિને સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સાથે વિમર્શ કરતા રહેતા હતા, જેમાં ઘણા બધા પ્રસંગોએ ઉપસ્થિત રહેવાનો મને પણ લાભ મળ્યો હતો. એમાંનો મને એક પ્રસંગ અવશ્ય સ્મરણમાં છે કે જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામના મુખ્ય મંદિરનું નિર્માણ 1985માં થઈ ચૂક્યું હતું, ત્યાર પછી જ્યારે રામ જન્મભૂમિ પર થનારું મંદિર કેવી રીતે કરવું એની ચર્ચા ચાલતી હતી, તો તે સમયે માનનીય અશોકજીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું હતું કે આપ કંઈ સૂચન કરો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ગાંધીનગરનું અક્ષરધામ એ પહેલું ગુલાબી પથ્થરમાંથી બનાવાયેલું આવું એક મંદિર છે. આ પહેલાં બંસીપાળપુરના ગુલાબી પથ્થરોમાંથી આવા મંદિરો બનવાની પરંપરા નહોતી. ક્લેડિંગ માટે નાના મોટા ઉપકરણો માટે એ વપરાતો હતો પથ્થર, પણ આ અમે અહીંયા પ્રયોગ કર્યો છે અને આપણે એ પ્રયોગ કરી શકીએ રામ જન્મભૂમિ મંદિર માટે. અને સ્વામીજીએ એમ પણ કહ્યું કે આ અમારા જે અક્ષરધામનું પ્લાનિંગ છે એ હિન્દુ સ્થાપત્ય શૈલી પ્રમાણે અમે ચંદ્રકાંતભાઈ સોમપુરા પાસે કરાવ્યું છે, તો અમે સજેશન કરીએ છીએ કે એમની પાસે આપણે કરાવવું જોઈએ. અને માનનીય અશોકજીએ એ સમયે એ સ્વીકાર્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જ એક સમયે બધા એકત્રિત થયા હતા. અને ત્યાર પછી ચંદ્રકાંતભાઈ અને બધા સોમપુરાઓએ પણ એ રીતે ખૂબ સુંદર કાર્ય કર્યું. તો પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ રામ મંદિર સાથેની એક ગાઢ પ્રીતિ હતી અને મને ઘણા બધા પ્રસંગો યાદ આવે છે. સમયે સમયે પ્રમુખ સ્વામી મહારાજ રામ જન્મભૂમિ માટે પ્રાર્થના કેવી રીતે કરતા હતા. એક સમય એવો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા 1990માં, અને એ સમયે કાર સેવકો એ બધા કાર સેવા માટે રામ જન્મભૂમિ અયોધ્યા જવાના હતા. ત્યારે એક પ્રાર્થના કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું હતું કે આપ ખાસ પ્રાર્થના કરજો. તો એ વખતે લંડનમાં સવારના 5 વાગ્યા હતા, એટલે કે પ્રાર્થના કરવાનું તો આગલા દિવસોમાં કહેવામાં આવ્યું હતું, પણ ભારતીય સમય કરતાં લંડનનો સમય પાછળ છે, એટલે ભારતમાં સવારના લગભગ 9-10 વાગ્યાનો સમય હતો, પણ લંડનમાં ત્યારે સવારના 5 વાગ્યા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ સવારના 5 વાગે બધા હરિભક્તોને એકત્રિત કરી અને ધૂનમાં લાગી ગયા હતા, પ્રાર્થનામાં લાગી ગયા હતા. એ સમયે એમણે જે સંબોધન કર્યું હતું એ બહુ જ પ્રેરક સંબોધન હતું. રામ જન્મભૂમિ પ્રત્યેની એમની જે આસ્થા હતી, એમની દ્રઢ શ્રદ્ધા હતી, એનું એમાં અદ્ભુત આપણને દર્શન થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઘણી બધી બાબતો છે કે જે રામ જન્મભૂમિ પ્રત્યેની એમની આસ્થા, શ્રદ્ધા, એમની પ્રીતિ, એમની ભક્તિ, એ બધું આપણને વર્ણવે છે. જી બિલકુલ સ્વામી, આપ જે તમામ બાબતો જણાવી રહ્યા છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આખરે પ્રમુખ સ્વામી હંમેશા ઈચ્છતા હતા કે આખરે રામ મંદિરનું નિર્માણ થાય અને તેની દરેક ગતિવિધિઓ સાથે તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. પરંતુ સ્વામી, અયોધ્યામાં રામ મંદિર બને તો તેનાથી દેશની જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત છે તેને આખરે કેટલું બળ મળી શકશે? હું એમ કહીશ કે મંદિરો એ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. તમે ભારતમાંથી જો મંદિરોની બાદબાકી કરી નાખો તો ભારતમાં સાંસ્કૃતિક વિરાસત જેવું રહેશે શું? કારણ કે મંદિરો જે સંસ્કૃતિનો પાયો છે. આજે તમે ક્યાંય પણ જાઓ, તમે ઇન્ડોનેશિયા જાઓ તો તમને ભારતીય મંદિરો મળશે, વિયેતનામ જાઓ ભારતીય મંદિરો મળશે, થાઈલેન્ડ જાઓ ભારતીય મંદિરો મળશે, બર્મામાં ભારતીય મંદિરો એટલે કે મ્યાનમારમાં ભારતીય મંદિરો મળશે. ઠેર ઠેર મંદિરો એ ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવતા રહ્યા છે, કદાચ 1000 કરતાં વધારે વર્ષોથી. એટલે આ મંદિરો તો એ ભારતીય સંસ્કૃતિની એક બહુ જ મોટી વિરાસત છે અને ભારતીય સંસ્કૃતિની એ ધરોહર તરીકે કે વિરાસત તરીકે ભારતીય પરંપરાના મૂલ્યોને જાળવવામાં બહુ જ મોટું યોગદાન આપી રહ્યા છે. આપ દક્ષિણમાં જાઓ, આપ પૂર્વમાં જાઓ, આપ પશ્ચિમમાં જાઓ કે આપ ઉત્તરમાં જાઓ, સર્વત્ર મંદિરોને કારણે આપણી સંસ્કૃતિ, આપણો સાંસ્કૃતિક વૈભવ, આપણી પરંપરાઓ, આપણા મૂલ્યો આ બધું ટક્યું છે. એટલે રામ મંદિરનું નિર્માણ જે થઈ રહ્યું છે એ ખરેખર એક બહુ જ મોટું એવું એક ચિહ્ન છે કે જેનાથી આપણી સાંસ્કૃતિક પરંપરાને એક બહુ જ મોટો વેગ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતની વાતને લઈને આપ જે ઉદાહરણો આપી રહ્યા છો, જે વાત મૂકી રહ્યા છો, પણ સ્વામી આખરે એક વાત પણ છે કે હવે ભારત જે રીતે ગતિ કરી રહ્યું છે વિકાસ તરફ, અને ખાસ કરીને આત્મનિર્ભર ભારત, વિકાસશીલ ભારત, આ તમામ જે કોન્સેપ્ટ છે અને જે કાર્યો થઈ રહ્યા છે તેને લઈને રામ મંદિર કે પછી અન્ય મંદિરોની આપ કેટલી જરૂરિયાત સમજી રહ્યા છો? એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે મંદિરો તો શ્રદ્ધાના કેન્દ્રો છે, મંદિરો એ ભક્તિ અને ઉપાસનાના કેન્દ્રો છે, અને જે વિકાસ અને આત્મનિર્ભર એ બે શબ્દો છે એ આપણી ભૌતિક તરક્કીના બે એવા બિંદુઓ છે. પરંતુ મંદિરોમાં જ્યારે લોકો જાય છે ત્યારે શ્રદ્ધા જે ઉત્પન્ન થાય છે એ શ્રદ્ધાથી એક શક્તિ આવે છે, શ્રદ્ધાથી માણસનું મનોબળ મજબૂત થાય છે, શ્રદ્ધાથી કોઈ પણ કાર્ય કરવાની જે ધ્યેય નિષ્ઠા છે એ વધારે દ્રઢ બને છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભગવાન શ્રી રામલલા રામ મંદિરમાં જ્યારે બિરાજિત થઈ રહ્યા છે ત્યારે એક શ્રદ્ધાનો જુવાળ પ્રગટી રહ્યો છે, એક શ્રદ્ધાની સાથે ઉત્સાહ જોડાયેલો છે, અને ઉત્સાહ કંઈ પણ કરી શકે છે. એટલે આત્મનિર્ભર ભારત કે વિકાસશીલ ભારત એનું જે સ્વપ્ન આપણે બધા જોઈ રહ્યા છીએ, તો એમાં ચોક્કસ એનાથી બહુ જ મોટો ફાયદો થશે, કારણ કે શ્રદ્ધા, ભક્તિ, ઉપાસના એ બધાથી ચોક્કસ આપણને એક આંતરિક મજબૂત એવી નિશ્ચયાત્મક શક્તિ પ્રાપ્ત થાય છે. મંદિરોને જો આપ પાયો ગણાવી રહ્યા હોય તો આ તબક્કે મારે ખાસ એ વાતનું ઉમેરણ કરવું રહ્યું કે શું મંદિરો એ આધુનિક ભારતની શું આધારશિલા બની શકે ખરા? જી, મંદિરો આધુનિક ભારત હોય, પ્રાચીન ભારત હોય, મધ્યયુગીન ભારત હોય, એની આધારશિલા કાયમ રહ્યા છે. એને સમય સાથે લેવા દેવા નથી, એ સમયાતીત છે, કાલાતીત છે. ભારતની આધારશિલા કાયમ માટે અધ્યાત્મ, આપણી ઉપાસના પદ્ધતિ, આપણો સનાતન ધર્મ એ ભારતની આધારશિલા કાયમ માટે રહ્યો છે. અને આધુનિક સમય હોય કે આવનારો કદાચ 1000 વર્ષ પછીનો સમય હશે, પણ ભારતની દ્રષ્ટિએ એની આધારશિલા એ અધ્યાત્મ રહેશે, આપણી ધાર્મિક પરંપરાઓ રહેશે, આપણી ઉપાસના પદ્ધતિ રહેશે, આપણા શાસ્ત્રો રહેશે, આપણા સંતો રહેશે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વામી, મંદિરો આટલા જ જરૂરી આપ જણાવી રહ્યા છો, પરંતુ દેશ વિદેશની જો ખાસ કરીને વાત કરવામાં આવે, વિદેશની ધરા પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકવિધ મંદિરો છે, તો આખરે એ જે તે દેશની જે સામાજિક મૂલ્યો છે અને તમામ જે સામાજિક વ્યવસ્થાઓ છે તેની ઉપર મંદિરોની કેવી છાપ પડી છે તેના વિશે હું જાણવા માંગીશ. અને ખાસ કરીને ભારતમાં જો રામ મંદિર સહિત સનાતનના અન્ય જે નૂતન મંદિરો છે તેની સમાજ ઉપર કેવી અસર પડશે? હું આ ખાલી એક વાત કરું તો માત્ર અક્ષરધામની વાત કરું તો અક્ષરધામ જે દિલ્હીમાં અક્ષરધામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એનું નિર્માણ કર્યું છે, કે હાલ અમેરિકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં અક્ષરધામનું નિર્માણ કર્યું છે. તો આ એક અક્ષરધામનો કોઈ સ્ટડી કરે તો કેટલો બધો ઇમ્પેક્ટ સમાજ ઉપર અક્ષરધામનો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં દિલ્હી અક્ષરધામમાં 95 કરતાં વધારે દેશોના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ અક્ષરધામ જોવા માટે આવ્યા, અને 183 દેશ કરતાં વધારે દેશોના લોકો ત્યાં દર્શને આવ્યા, કરોડો લોકો ત્યાં આવ્યા. એ બધા ભારતીય સંસ્કૃતિની અસ્મિતા લઈને જાય છે, ભારતીય સંસ્કૃતિનો એક ગૌરવપૂર્ણ વારસો કે એનો સંદેશો લઈને જાય છે. એ દેશોમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે અનુભવાય છે કે કેટલું બધું એ લોકોને હૃદયમાં આપણું બધું સ્પર્શી જાય છે. એટલે હું દુનિયાના લોકોની વાત કરું કે ભારતીય પરંપરાના, ભારતીય મૂળના લોકોની વાત કરું, તો આપણા લોકો જ્યારે આવા મંદિરોના દર્શને આવે છે ત્યારે એમના જીવનમાંથી વ્યસનો દૂર થાય છે, એમના જીવનમાંથી કેટલીક બદીઓ દૂર થાય છે, એમના જીવનના કેટલાક સામાજિક પ્રશ્નો દૂર થાય છે. એ બધા અમે જોઈએ છીએ. અને હું સૌથી મોટી વાત કરું તો જ્યારે સમાજ પર આપત્તિ આવે છે ત્યારે આ મંદિરો સૌથી પહેલાં દોડ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરોને સમાજ સેવાના કેન્દ્રો બનાવ્યા છે. એટલે હું એ હંમેશા એ દ્રષ્ટિએ જોઉં તો મને એમ લાગે કે ખરેખર આ મંદિરો હકીકતે સેવાની એમ્બેસી છે, સેવાના રાજદૂતાવાસો છે. એટલે જ્યારે નાની મોટી એવી કોઈ સામાજિક આપત્તિ આવી ત્યારે મંદિરો દોડ્યા છે. ભૂકંપ, સુનામી, વાવાઝોડાના એવા બધા કુદરતી પ્રકોપો, અથવા તો એવી કોઈ સામાજિક જરૂરિયાત ઊભી થઈ, દાખલા તરીકે દહેજ મુક્ત લગ્નોત્સવો, દાખલા તરીકે વ્યસન મુક્તિ આંદોલનો, દાખલા તરીકે સ્વચ્છતા અભિયાનો,
તો સમાજનું એક પણ પાસું એવું નહીં હોય કે જેમાં આ મંદિરોનું યોગદાન નહીં હોય. આદિવાસી ઉત્કર્ષ હોય, દલિત ઉત્કર્ષ હોય, પછાત ઉત્કર્ષ હોય કે સામાજિક કોઈ પણ કાર્ય હોય, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, તમામ ક્ષેત્રે આ મંદિરોનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે લોકોનો જે પ્રેમ રહ્યો છે, સદભાવ રહ્યો છે, આદર રહ્યો છે, એ આપણે આ મંદિરોના એક એના છત્ર તળે જે આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ કારણભૂત આપણે ગણી શકીએ. પણ રામ આપણા જીવનની સેલિબ્રિટી છે, ભગવાન કૃષ્ણ આપણા જીવનની સેલિબ્રિટી છે, માતા સીતાજી આપણા જીવનની સેલિબ્રિટી છે. એમના મૂલ્યો આપણામાં આવશે એવી એક શ્રદ્ધા જાગે છે આ રામ મંદિરના નિર્માણ. બિલકુલ સ્વામી, શ્રીરામ જે છે તો આસ્થાનું પ્રતીક છે અને રામ મંદિર સનાતન ધર્મ માટે અને ખાસ કરીને નવી પેઢી માટે કેટલું મોટું સ્થાન આગામી દિવસોમાં પામશે. આપને શું લાગી રહ્યું છે, નવી પેઢી ઉપર રામ મંદિરની કેટલી મોટી અસર આપ જોઈ રહ્યા છો? કોઈક નવો યુગ પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે. કારણ કે આપણે યુરોપમાં એક કલાના નવજાગરણ તરીકે રેનેસો પીરિયડ એમ આપણે જે સાંભળતા હતા, હું એવું માનું છું કે આ રેનેસો એટલે કે નવજાગરણનો એક સમય આવ્યો છે. એટલે પશ્ચિમના આકર્ષણથી આપણી નવી પેઢી જે આપણા સંસ્કારો ગુમાવી રહી હતી, પશ્ચિમના પ્રભાવ હેઠળ આપણી નવી પેઢી આપણો જે મહાન વારસો એના પ્રત્યે આંખ મીચામણા કરી રહી હતી. તમે પૂછો આ આધુનિક યુવાનોને તો ખબર પણ ન હોય કે ભગવાન રામચંદ્રજી કોણ થઈ ગયા, કેવા દિવ્ય અવતારી પુરુષ થઈ ગયા. એને ખબર ન હોય. હા, સ્વાભાવિક છે, રામનું નામ તો સાંભળ્યું હોય પણ એના ચરિત્રો વિશે કાંઈ ખબર ન હોય. ભગવાન શ્રી કૃષ્ણ કેવા દિવ્ય અવતારી પુરુષ થઈ ગયા એના વિશે કાંઈ ખબર ન હોય. તુલસીદાસજી, વાલ્મીકી જેવા મહાપુરુષો થઈ ગયા એના વિશે એને કાંઈ ખબર ન હોય. આધુનિક નવી પેઢીને જે આકર્ષણો છે એ આધુનિક સેલિબ્રિટીઓ પ્રત્યે આકર્ષણ થાય છે. પણ રામ આપણા જીવનની સેલિબ્રિટી છે, ભગવાન કૃષ્ણ આપણા જીવનની સેલિબ્રિટી છે, માતા સીતાજી આપણા જીવનની સેલિબ્રિટી છે. એમના મૂલ્યો આપણામાં આવશે એવી એક શ્રદ્ધા જાગે છે આ રામ મંદિરના નિર્માણથી. આ તો તમામ બાબતો થઈ જે સમાજ સાથે સીધી જોડાયેલી છે અને સામાજિક વ્યવસ્થાઓ ઉપર આ જે તમામ મંદિરો છે તેની અસર આપ બતાવી રહ્યા છો. પરંતુ સ્વામી, અત્યારે આ જ રામ મંદિરને લઈને અને પહેલાં પણ ઘણી રાજનીતિ થઈ છે, હાલ પણ ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે. પણ શું આપને લાગે છે મંદિર પર રાજનીતિ યોગ્ય છે? શું મંદિર એ રાજનીતિનો મુદ્દો હોવો જોઈએ ખરા? હું બહુ ચોક્કસપણે માનું છું કે મંદિર તો એક શ્રદ્ધાનો મુદ્દો છે, ભક્તિનો મુદ્દો છે અને તમામ લોકોએ શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ, સેવાના ભાવથી મંદિર સાથે જોડાવવું જોઈએ. પણ સાથે સાથે એટલું પણ ચોક્કસ કહીશ કે શ્રી રામ મંદિર એક એવું સ્થાન છે કે જેમાં તમામ રાજકીય પુરુષોએ, તમામ રાજકીય પક્ષોએ શ્રદ્ધાથી જોડાવવું જોઈએ. કારણ કે રામ મંદિર સૌનું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવવાને બદલે એને શ્રદ્ધાનો મુદ્દો બનાવવામાં આવે, બધા જ શ્રદ્ધાથી તેમાં જોડાય તો તેમાં ખરેખર સમાજનો ઉત્કર્ષ છે અને દેશનું વિશેષ ભલું થશે. બિલકુલ. તો અત્યારે સૌ કોઈ રામ મંદિરનો આનંદ મહોત્સવ છે તેની અંદર પોતપોતાની રીતે જોડાઈ રહ્યા છે. ખાસ આપ આ આનંદ ઉત્સવની અંદર જોડાવા માટે લોકોને શું અપીલ કરશો? ખાસ તો ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે માત્ર ભારતની પણ દુનિયાભરમાં ખૂણે ખૂણે જ્યાં જ્યાં હિન્દુઓ વસ્યા છે, જ્યાં જ્યાં શ્રદ્ધાળુઓ વસ્યા છે, ત્યાં ત્યાં ઉત્સાહ છે, આનંદ છે, ઉમંગ છે, ગૌરવ છે. કારણ કે 500 વર્ષોના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામલલાજી પુનઃ પોતાના ભવ્ય મહાલયસમા મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે. એટલે આવા ઉત્સાહના પ્રસંગે દુનિયાભરમાંથી લોકોને ભગવાન શ્રી રામલલાના દર્શન કરવાની તીવ્ર ઝંખના છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી BAPS સંસ્થાના સંતોને પણ નિમંત્રણ પ્રાપ્ત થયું છે. એટલે અમે અવશ્ય જવાના છીએ. BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ હરિભક્તોને પણ નિવેદન કરું છું, અન્ય તમામ શ્રદ્ધાળુઓને નિવેદન કરું છું કે આપણા બધા જ વતી ખૂબ મોટી સંખ્યામાં મહાપુરુષો, સંતો, આચાર્યો, મહંતો, મઠાધિપતિઓ અને મહાનુભાવો બધા ત્યાં ઉપસ્થિત રહીને પ્રાણ પ્રતિષ્ઠાનો લાહો લેવાના છે. તો આ પ્રાણ પ્રતિષ્ઠા અવસરનો લાહો આપણે જ્યાં છીએ ત્યાં આપણા પોતાના ઘરે રહ્યા કે આપણા સ્થાનમાં રહ્યા
કે આપણા કોઈ ધર્મસ્થાનમાં કે મંદિરમાં રહ્યા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી આપણે તેમાં જોડાઈએ અને જ્યારે યોગ્ય સમય આવે, જ્યારે આપણને બધાને અનુકૂળતા હોય એવા સમયે આપણે એ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યાની યાત્રા અવશ્ય કરીએ. અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ભીડ કરવાને બદલે કોઈ યોગ્ય સમયનું આયોજન કરીને આપણે દર્શન કરવા જઈએ, જેથી આપણી અને અન્ય દર્શનાર્થીઓની વ્યવસ્થા જાળવવામાં ત્યાંના સંચાલકોને ખૂબ અનુકૂળતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી, અમારી સાથે સમગ્ર વાતચીતમાં જોડાવા બદલ. તો BAPS સ્વામિનારાયણ સંસ્થા કે જેમના પ્રમુખ સ્વામી મહારાજે આખરે ઘણી જ બધી લાગણીસભર વાતો રામ મંદિરને લઈને, રામલલ્લાને લઈને કરી અને તેના ઉત્થાન માટે તેમણે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ જ રીતે સંતો આખરે રામ મંદિરને લઈને અને રામલલ્લાને લઈને જે ભાવનાઓ અભિવ્યક્ત કરી રહ્યા છે, આગળ પણ તેનાથી આપને રૂબરૂ કરાવીશું. હાલ રજા આપશો. નમસ્કાર.